નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું મિત્રો. આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો. રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2025, જેઠ સુદ બારસ રવિવાર, તારીખ 8/6/2025. આજના સૂર્યોદયનો સમય સવારે 5:55 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:23. આજની ચંદ્ર રાશિ છે તુલા અને આજનું નક્ષત્ર છે સ્વાતિ. મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને મારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં આપણી આવડતનો ઉપયોગ આપણે યોગ્ય સમયે કરવો જોઈએ તો આપણી જિંદગી સહેલી બને. મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે તુલા અને આજના જન્મેલા બાળકો અતિ લાગણીશીલ હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચાર. મિત્રો, માનવ જીવનમાં ઘણી બધી મહેનત કર્યા પછી પણ આપણા સ્વપ્ન પૂરા ન થતા હોય ને તો રસ્તો બદલો, સિદ્ધાંત ક્યારેય ન બદલો. કારણ કે વૃક્ષ પોતાના પાંદડા બદલે છે, મૂળ ક્યારેય બદલતું નથી. તો આને ધ્યાનમાં રાખીને જીવનમાં આગળ વધો. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. તો મિત્રો, આજની વૈદ્યકીય સલાહ: શરીર પર ખંજવાળ આવતી હોય અને ચામડીમાં બળતરા થતી હોય ને એવા માણસોએ સવારમાં ભૂખા પેટે 1 ગ્લાસ પાણીમાં 20 ગ્રામ જેટલું મધ ભેળવી ને એ પીવું જોઈએ. આનાથી શરીર પર થતી ખંજવાળ અને બળતરા મટી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય છે ને, આપણે મુહૂર્ત પર બહુ ભરોસો નથી રાખવાનો, આપણી મહેનત પર ભરોસો રાખવાનો. તો આપણી જાતે કરેલી મહેનત જીવનમાં ખરેખર સારી અને મોટી સફળતા અપાવી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે દિવસ સારો. આજે ભાગ્યનો સાથ મળતો દેખાય છે. ભાગ્યનો દેવતા આજે આપણી પર કૃપા વરસાવતા દેખાય છે. તો ચોક્કસ એનો લાભ લેવો જોઈએ. આજે આપણા જીવનના અઘરા કામોને આપણા હાથમાં લઈએ તો એને સરળતાથી પૂરા કરી શકીએ. આજે પારિવારિક પ્રશ્નોમાં સમજી વિચારીને નિર્ણય લેશો તો ઘણા સારા ફાયદા લઈ શકાય. આજનો શુભ રંગ મરૂન. વૃષભ રાશિવાળાએ આજે ભાગીદારીવાળા ધંધામાં ખૂબ સંભાળીને ચાલવાનું છે. વાદ વિવાદથી બચવું જોઈએ, ગેરસમજ ટાળવી જોઈએ. તો ચોક્કસ આજે આપણે ભાગીદારીને મજબૂત કરી શકીએ. આજે વૃષભ રાશિવાળા માટે જે નાણાકીય બાબતો પડતર રૂપે પડેલી છે, જેમાં કોઈ મોમેન્ટ નથી લાવી શક્યા, એવી બાબતો પર ધ્યાન આપવું જરૂરી છે. એમાં આજે તમને સારી સફળતા મળે. આજનો શુભ રંગ સિલ્વર. મિથુન રાશિવાળા માટે આજે પ્રવાસમાં સારી સફળતા મળતી દેખાય છે. આજે છે ને કાર્યક્ષેત્રમાં આપણી સાથે કામ કરનારા માણસો આપણે બહુ સારો સપોર્ટ કરે ને એને કારણે આજે આપણા આજના કામોને સરળ બનાવી અને સફળતાપૂર્વક આગળ વધી શકીએ. આજે ઘણા દિવસથી છવાયેલા ચિંતાના વાદળોને આજે આપણે વિખેરી શકશું. આજનો શુભ રંગ આછો પીળો, લીંબુ જેવો પીળો. કર્ક રાશિવાળા માટે આજે કોઈ નવી તક સામે આવતી દેખાય છે, પણ કાર્યક્ષેત્રમાં આજે નાનકડી તકલીફ આવે. કઈ કે ભાઈ તમે કરેલી મહેનત પ્રમાણે તમને ફળ ન મળે તો નિરાશ થવાની જરૂરિયાત નથી. કારણ કે આપણે મહેનત કરેલી છે એનું ફળ આપણે મળવાનું છે. આજે કદાચ ઓછું મળે તો બાકીનું કાલે મળે. કર્ક રાશિવાળાએ આજે કોઈ પણ જગ્યા પર ઇન્વેસ્ટમેન્ટ કરતા પહેલા વિચારીને આગળ વધવું. આજનો શુભ રંગ સફેદ. સિંહ રાશિવાળાએ આજે પોતાના આરોગ્યને સાચવવાની જરૂરિયાત દેખાય છે. આજના વેપારિક કામોમાં પણ આયોજન જરૂરી રહેશે. આયોજન વગરનું કામ આજે તમારા જીવનમાં અટકાવ લાવે. તે સિવાય આજે બને ત્યાં સુધી કૌટુંબિક વાદ વિવાદ ટાળવો અને આજે વધુ પડતા લાગણીશીલ થશો તો નુકસાન તમને જશે. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળા માટે આજે વ્યાપારિક કામોમાં પ્રગતિ આવતી દેખાય છે, પણ સામાજિક કામોમાં ક્યાંક ને ક્યાંક નાની મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે. મિત્રો, આજે એક સરસ રસ્તો બતાવું છું, એને જીવનમાં ઉમેરજો. આજે તમારા દરેક વ્યવહારમાં નમ્રતા ઉમેરીને ચાલશો તો ચોક્કસ તમે બધાને ગમશો.
પેલી કહેવત છે ને ભાઈ, જે નમે તે સૌને ગમે. બસ એના પ્રમાણે આજે આપણે જીવનને આગળ વધારવાનું છે. આજનો શુભ રંગ આછો લાલ. હે હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું મતલબ તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલા મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા ખરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને, કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત. ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે સાવધાની પૂર્વક આગળ વધવાનું છે. નોકરીના, ધંધાના કામો તો ખરા જ, પણ સાથે સાથે આપણા કૌટુંબિક અને વ્યવહારિક કામોમાં પણ આજે આ ગુણ ઉમેરવો પડશે. આજે છે ને કોઈ પણ લાગણી ભરેલો નિર્ણય હોય ને તો સમજી વિચારીને લેજો. વધુ પડતા લાગણીશીલ થશો તો તમને નુકસાન થશે. આજે ગ્રહસ્થ જીવનનું કોઈ પણ કામ સમજણથી, કળથી ઉકેલજો, બળથી નહીં. બરાબર. આજનો શુભ રંગ આસમાની. વૃશ્ચિક રાશિ વાળા માટે આજે થોડીક ચિંતાઓ વધતી દેખાય છે. આજે સવારથી જ કામોમાં અટકાવ આવે, નાના મોટા અવરોધોનો સામનો કરવો પડે અને આ અવરોધો આપની ચિંતા વધારે અને ચિંતા આપની તબિયત બગાડે. તો મિત્રો આજે સાવધાની રાખી, ધીરજ રાખીને આગળ ચાલશો તો ઘણા સારા પરિણામ તમે પ્રાપ્ત કરી શકશો. આજે આર્થિક આયોજનો પર ચોક્કસ ધ્યાન આપજો, નહીં તો ભવિષ્યમાં આવકનું પ્રમાણ ઘટે. આજનો શુભ રંગ મરૂન. ધનરાશિ વાળા માટે આજે ઘણા દિવસથી અટકેલું કામ આગળ વધતું દેખાય છે. તો મિત્રો આવા કોઈ કામો પડતર હોય તો એની પર ધ્યાન આપજો ને એની પર થોડું ફોકસ વધારજો તો ચોક્કસ તમે સફળતાપૂર્વક આગળ વધી શકશો. આજે ધનરાશિ વાળાના કાર્યક્ષેત્રમાં કંઈક નવો વળાંક આવતો દેખાય છે, તો અહીંયા પણ થોડુંક ધ્યાન તમને મોટો ફાયદો અપાવી જાય. આજે જમીન મકાન અંગેના કામો પર થોડું ફોકસ વધારે રાખવું જરૂરી. આજનો શુભ રંગ પીળો. મકર રાશિ વાળાએ આજે પોતાની બચત પર ધ્યાન આપવાનું છે. બચત ઘટતી દેખાય છે, તો અહીંયા સાવધાની ભરી નજર રાખીને, હોશિયારી રાખીને આગળ ચાલવું જરૂરી દેખાય છે. આજે કરેલી નાનકડી ભૂલ આપણા આર્થિક પાસાને ડામાડોળ કરી શકે છે. આજે મિત્રો નકારાત્મક વિચારોથી દૂર રહેશો તો વધુ ફાયદા. આજનો શુભ રંગ દૂધિયો. કુંભ રાશિ વાળા માટે આજે કરેલા કાર્યનું પરિણામ મેળવવામાં વિલંબ થતો દેખાય છે. તો મિત્રો આજે થોડીક સાવધાની રાખીને ચાલશો તો તમને વધુ સારા પરિણામ પ્રાપ્ત થાય. આજે પારિવારિક અને કૌટુંબિક કાર્યોમાં ધ્યાન આપવું ખૂબ ખૂબ જરૂરી. આજનો શુભ રંગ આછો કેસરી. મીન રાશિ વાળાએ આજે વાદ વિવાદથી દૂર રહેવાનું છે. ખોટા આર્ગ્યુમેન્ટ કરવાના નથી. આજે આપણે આપણા કામને બોલવા દેવું. વધારે વાણીનો ઉપયોગ કદાચ આજે આપણે નુકસાન કરાવી જાય. આજનો શુભ રંગ કેસરી. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરીને સબસ્ક્રાઈબ કરો. મારી વદન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી. તો ચાલો બદલીએ. નમસ્તે.